નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ BA ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર લેક્ચર નંબર 3. હાલમાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈ રહ્યા છીએ કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા. સૌપ્રથમ થોડી ઘણી માહિતી આપી છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણને કીધું છે જે પ્રમાણે વ્યવસ્થાતંત્ર એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એનો મતલબ એમ થઈ ગયો કહેવાય કે ગમે તે વ્યક્તિ એને તૈયાર કરી શકતા નથી. એ તૈયાર કરવા માટે ખૂબ જ વિચારીને નિર્ણયો લેવા પડતા હોય છે, જેથી આપણે કહી શકીએ એક વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ભાગ બની રહેતી હોય છે. બીજી વસ્તુ કે અયોગ્ય જો વ્યવસ્થાતંત્ર હોય, અયોગ્ય વ્યવસ્થાતંત્ર, અહીંયા લખ્યું છે અયોગ્ય વ્યવસ્થાતંત્ર, તો એ વ્યવસ્થાતંત્ર લાંબા સમય સુધી ટકે નહીં. એટલે કહેવાનો મતલબ એમ થયો કે વ્યવસ્થાતંત્ર યોગ્ય હોવું જોઈએ, મનસ્વી રીતે તૈયાર થયેલું હોય, જેમ મન ફાવે વ્યવસ્થાતંત્ર ગોઠવાઈ ગયું હોય, તો સ્વાભાવિક વાત છે એ વ્યવસ્થાતંત્ર લાંબા સમય સુધી ટકવાનું છે નહીં. બીજું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વ્યવસ્થાતંત્રના રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપાય છે. આવું કહેનાર કોણ છે? અહીંયા લખ્યું છે પીટર ડ્રકરના મત પ્રમાણે. શું કીધું છે પીટર ડ્રકરે? કે વ્યવસ્થાતંત્ર દ્વારા કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત થતો હોય છે. ફરીવાર આપણે આટલું જોઈશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણને શું કીધું છે કે વ્યવસ્થાતંત્ર એ કઈ પ્રક્રિયા છે? તો યાદ રાખવું, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પછી અયોગ્ય કે મનસ્વી રીતે જો વ્યવસ્થાતંત્ર તૈયાર થયું હોય તો સ્વાભાવિક રીતે વ્યવસ્થાતંત્ર લાંબા સમય સુધી ટકી શકે નહીં. તે પછી પીટરે પ્રકારના મત પ્રમાણે શું કહેવા માંગે છે કે વ્યવસ્થાતંત્રના રચના દ્વારા કાર્યકરણનો સંબંધ શું થતો હોય છે? પ્રસ્થાપિત થતો હોય છે. હવે આપણે એની પ્રક્રિયાના આપણે મુદ્દા જોઈશું, જેમાં ટોટલ 7 મુદ્દા છે. લાઇન્સર આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે પહેલો મુદ્દો આપ્યો છે કે શું કરવામાં આવશે? સૌથી પહેલાં જોઈશું આપણે હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવશે. તમે જે વ્યવસ્થાતંત્ર તૈયાર કરો છો કે ગોઠવી રહ્યો છો, તે તૈયાર કરવાનો હેતુ શું છે એ આપણે શું કરવો પડે છે? સ્પષ્ટ કરવો પડે છે. એના પછી બીજું કીધું છે કે હેતુ તો સ્પષ્ટ થઈ ગયો, હવે એ હેતુને સિદ્ધ કરવો છે, તો હેતુને સિદ્ધ કરવા માટે જુદા જુદા કાર્યો કરવા પડશે. એનો મતલબ કાર્યની શું તૈયાર કરો? યાદી તૈયાર કરો. ધંધાકીય કામમાં એમને કામ નથી થવાનું. હેતુને સિદ્ધ કરવા માટે કામ તો કરવા પડશે ને, જેમ ખરીદી કરવી, વેચાણ કરવું, ઉત્પાદન કરવું, તે જે બી કામ કરવાના છે એનું એક લિસ્ટ એટલે કે યાદી તૈયાર કરો. ચલો આપણા પાસે યાદી તૈયાર થઈ ગઈ છે, પણ હાલમાં યાદી કેવી હશે? બધું ભેગું લખેલું હશે. તો થર્ડ સ્ટેપ પર શું આવે છે કે જે કાર્યો તૈયાર થયા છે એ કાર્યોનું શું કરી કાઢો? વિભાગીકરણ કરો. વિભાગીકરણ કરવું એટલે કહેવાય છે એ તો અલગ અલગ વિભાગ પ્રમાણે કામ વેચવા જોઈએ. ફરીવાર હેતુઓ સ્પષ્ટ કરી દીધા, કાર્યની યાદી તૈયાર કરી અને કાર્યનું શું કર્યું? વિભાગીકરણ. હવે એ વિભાગમાં જે કામ કરવાનું છે એના માટે યોગ્ય અધિકારી હોવો જોઈએ, એ વિભાગનો હોદ્દો સંભાળી શકે, જેથી કરીને વિભાગીય હોદ્દોને શું નક્કી કરવાની છે? લાયકાત નક્કી કરવાની. ગમે તે વ્યક્તિને તો રખાય નહીં ને, નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર છે? 4 સ્ટેપ થયા. 5મા સ્ટેપમાં આપણને કહેવા માંગે છે કે જે વિભાગીય હોદ્દો નક્કી થઈ ગયો, લાયકાત નક્કી થઈ ગઈ, હવે કોઈ અધિકારી આવી ગયો છે વિભાગ પર, તો વિભાગના અધિકારીને સત્તા અને ફરજોની શું કરવામાં આવશે? સોંપણી કરવામાં આવશે જે તે અધિકારીને. ચલો, સત્તા અને ફરજોની સોંપણી થઈ ગઈ. પછી 6થું સ્ટેપ શું આવે છે? આંતર સંબંધો સ્થાપવા. ભલે વિભાગ અલગ અલગ હોય, ભલે કામ જુદા જુદા હોય, પણ બધા વચ્ચે સંબંધો સ્થાપવાના છે, કારણ કે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. અને લાસ્ટ સ્ટેપ આવે છે 7મું, આનો એક નકશો તૈયાર કરવો, મેપ તૈયાર કરવો, ચાર્ટ તૈયાર કરવો કહી શકીએ, અને એને યોગ્ય જગ્યાએ લગાવવો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ટૂંકમાં સમજાવ્યું કે કઈ રીતની કામગીરી થતી હોય છે, જેમાં સૌથી પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે જે હેતુઓ સ્પષ્ટ કર્યા છે. એના પછી શું કર્યું? આપણે
કાર્યની યાદી, વિભાગીકરણ, હોદ્દો નક્કી કર્યો, લાયકાત નક્કી કરી, સત્તા જવાબદારી સોંપણી કરી, આંતરસંબંધની સ્થાપના અને નકશો તૈયાર કર્યો. હવે એક પછી એક સ્ટેપ આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું આપણે જોઈએ છે રાઈટ હેન્ડ સાઈડમાં આપણને આપ્યું છે કે હેતુઓની શું કરવાની, સ્પષ્ટતા કરવાની. હવે જો હેતુ બે પ્રકારના હોય, મુખ્ય હેતુ પણ હોઈ શકે, ગૌણ હેતુ પણ હોય છે. હવે કયો હેતુ છે એને આપણે સ્પષ્ટ કરવો પડે છે, હેતુ સ્પષ્ટ કરવો જરૂરી હેતુ હોય છે. એના પછી કહે છે કે માળખું રચવામાં ધ્યેયના આધારે. મતલબ શું? વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરવાનું છે, ગમે તેમ તો તૈયાર થાય નહીં ને. શેના આધારે તૈયાર કરવામાં આવશે? ધ્યેયના આધારે. આ લાસ્ટમાં શું કીધું છે એમાં, આ જે પ્રક્રિયાનું જે પ્રથમ પગથિયું કહેવાય છે કયું, તો કે હેતુઓની શું કરવી, સ્પષ્ટતા કરવી. એ કયું પગથિયું છે? પ્રથમ પગથિયું છે. તો અહીંયા આગળ પહેલું સ્ટેપ પૂરું, હેતુઓની સ્પષ્ટતા કરવી. હેતુ બે હોઈ શકે છે, અલગ અલગ, મુખ્ય હેતુ પણ હોય, ગૌણ હેતુ પણ હોય. એટલે હેતુ સ્પષ્ટ કરી દીધા. એના પછી શું કર્યું આપણે? માળખાની રચના કરી દીધી છે. કોના આધારે? હેતુઓના આધારે. અને આ એક પ્રક્રિયાનું કયું પગથિયું છે? પ્રથમ. બીજું સ્ટેપ આપણને આપ્યું છે કાર્યોની યાદી તૈયાર કરવી. હવે ધંધાકીય એકમમાં હેતુને સિદ્ધ કરવા માટે જુદા જુદા કાર્યો કરવા પડશે. જેમ કે કયા કયા કાર્યો કરવાના છે તેની એક શું તૈયાર કરવાની છે? યાદી તૈયાર કરવી. હવે યાદી એક લિસ્ટ તૈયાર થઈ જાય. ચલો કે આખું આપણે લિસ્ટ તૈયાર કર્યું, જેના કારણે ફાયદો શું થાય? તો ફાયદો એ થાય કે કોઈ કાર્ય રહી ન જાય. બીજું કે કોઈ કાર્ય બેવડાય પણ નહીં. તમે એક સ્વાભાવિક વાત છે, એક લિસ્ટ તૈયાર કર્યું, એમાં જે કામ કરવાનું છે લખી કાઢ્યા, તો એ તમારે શું થશે? એકનું એક કામ બે વાર આવ્યું છું તોય ખબર પડી છે, એટલે બેવડાશે નહીં. કોઈ કાર્ય રહી ગયું છું તોય તમને ખબર પડશે, મતલબ કે કોઈ કાર્ય રહી પણ જાય નહીં. એટલે બે સ્ટેપ થયા, હેતુ સ્પષ્ટ કર્યા. અને ત્રીજું સ્ટેપ આપણને આપેલું છે કાર્યોનું વિભાગીકરણ કરવું. પ્રશ્ન થાય વિભાગીકરણ એટલે શું? તો યાદ રાખવું વિદ્યાર્થીઓ કે ધંધાકીય એકમમાં જે કામ કરવાના છે એ કાર્યોને એક સમાન જૂથમાં વેચી કાઢવામાં આવશે, અલગ અલગ. જેમ કે વેચાણના કાર્યો છે તો વેચાણ વિભાગમાં રાખી દઈશું, ખરીદીના કાર્યો છે તો ખરીદ વિભાગમાં રાખી દઈશું. આમ અલગ અલગ કાર્યો જે છે વિભાગ પ્રમાણે શું કરી દઈશું? વેચી દઈશું. આવું કરવાથી ફાયદો શું થાય? તો પહેલું આપણને શું કીધું છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે. તે ઉપરાંત બીજું કીધું છે વિસ્તાર પ્રમાણે પણ વિભાજિત થઈ શકે છે, અને ઝોન પ્રમાણે પણ. જેમાં એક્ઝામ્પલ કીધું છે, આપણે એક વિચારીએ કે કોઈ એક કંપની છે આખા દેશમાં વેચાણ કરે, તો અલગ અલગ ઝોનમાં કઈ રીતે વેચાણ થઈ રહ્યું છે. જેમ કે પૂર્વ બાજુના ઝોનમાં કઈ રીતે વેચાણ થાય છે, પશ્ચિમ બાજુ, ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ. આમ અલગ અલગ ઝોન પ્રમાણે પણ તમે કાર્યનું શું કરી શકો છો? વિભાજીકરણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 3 સ્ટેપ જોયા. પહેલું કીધું હેતુની સ્પષ્ટતા, મુખ્ય હેતુ, ગૌણ હેતુ. એના પછી કાર્યની યાદી તૈયાર કરી. એના પછી શું થયું? કાર્યનું વિભાગીકરણ કર્યું. તો હવે વિદ્યાર્થી મિત્ર આપણે ચોથું સ્ટેપ આપણે જોઈએ, તો એમાં આપણને આપ્યું છે, તમે જોઈ શકો છો, વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. તો હવે તમે અલગ અલગ વિભાગ રાખી દીધા છે, તે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવાવાળાની જવાબદારી પણ આપણે સોંપવાની છે. તો જવાબદારી સંભાળી શકે તે પ્રમાણે વિભાગીય અધિકારીની નિમણૂક કરવી જોઈએ. ગમે તેને રાખી શકો નહીં. જે તે વિભાગને શું આપી શકે? ન્યાય આપી શકે, યોગ્ય રીતે કામ કરી શકે એવા વ્યક્તિને તમે શું કરી શકો છો? ત્યાં આગળ રાખી શકો છો. જેમ કે કીધું છે કે ખરીદ વિભાગ માટે ખરીદ અધિકારી રાખો. પછી બીજું આપણે શું કહી શકીએ? ખરીદ વિભાગ માટે ખરીદ અધિકારી, વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, અને એની લાયકાત હોવી પણ જરૂરી છે. જેમ કે મારે વ્યવસ્થાનું કાર્ય કરવું છે તો મેનેજમેન્ટ માટે MBA લાવવો જોઈએ, MBA થયેલો વ્યક્તિ લેવો જોઈએ. હિસાબી કામકાજ કરાવો તો મારે કોને? CA થયેલો વ્યક્તિને લાવવો જોઈએ, જેથી ધંધાકીય એકમના કાર્ય કેવા થશે? વ્યવસ્થિત થશે. અમે લાયકાત નક્કી કરી વિભાગ પ્રમાણે, બરાબર છે. એના પછી 5મું સ્ટેપ આપ્યું છે સત્તા અને ફરજોની સોંપણી કરવી. હવે બીજું એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિને તમે માત્ર ફરજો જ આપો તો પણ ન ચાલે, માત્ર સત્તા આપો તો પણ ચાલે નહીં. ફરજ નિભાવવા માટે સત્તાની સોંપણી કરવી જ પડે. જે તે વ્યક્તિ ફરજ ક્યારે નિભાવી શકે? તમે એને સત્તા આપો ત્યારે. પણ તમે સત્તા સોંપો છો, ફરજ સોંપો છો, તો અહીંયા કીધું છે 5મા સ્ટેપની અંદર કે તમે જે સત્તાને ફરજ સોંપશો તો જેથી એની સત્તા પણ શું થશે? સ્પષ્ટ હોવી જોઈએ. ગમે તેમ નહીં, એને શું કરવાનું છે એને પોતાને સમજાવવું જોઈએ. સ્પષ્ટ સત્તા હોવી જોઈએ. કયો હોદ્દો ધરાવનાર વ્યક્તિ કોને જવાબદાર છે તે પણ સ્પષ્ટ હોવું જોઈએ. કોણ ઉપરી અધિકારી છે, કોણ તાબેદાર છે, એ સ્પષ્ટ હોવું ખૂબ જ જરૂરી છે.
તો અહીંયા ચોથું અને પાંચમું સ્ટેપ ફરી રિપીટ કરું છું. વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવાની વિભાગ પ્રમાણે અધિકારી પણ ગમે તેને રાખી ના શકીએ, એની લાયકાત હોવી જોઈએ. એના પછી પાંચમું સ્ટેપ શું જોઈએ? સત્તા અને ફરજોની સોંપણી. તો ફરજો નિભાવે એ માટે સત્તાની સોંપણી કરવી જરૂરી છે. સત્તા શું હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. બરાબર છે. એના પછી છઠ્ઠું સ્ટેપ આપણને શું આપે છે? આંતરસંબંધની સ્થાપના. ભલે તમે અલગ અલગ વિભાગ રાખ્યા હોય, અલગ અલગ કાર્ય થતા હોય, અલગ અલગ લોકોને સત્તા આપી દીધી હોય, તેમ છતાં બધા વચ્ચે સંબંધો સ્થાપવા ખૂબ જ જરૂરી છે. અહીંયા કીધું છે કે સત્તા અને જવાબદારીનું શું કરવામાં આવે છે? અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું, તમે જુઓ શું કીધું છે? વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. પ્રશ્ન થાય, વિકેન્દ્રીકરણ વળી શું થાય? સ્વાભાવિક વાત છે, પ્રશ્ન થવાનો જ છે કે વિકેન્દ્રીકરણ વળી શું છે આ? તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે જ્યારે જે સત્તા છે, યાદ રાખજો, કોઈ એક વ્યક્તિ પાસે કેન્દ્રિત હોય નહીં, પણ એ પોતે અલગ અલગ વિભાગના અધિકારીઓની સત્તાની શું કરે છે? વહેંચણી કરે છે. તો સત્તાનું શું થયું કહેવાય? વિકેન્દ્રીકરણ. જેમ કે ઉપરી અધિકારી એમ કે બધું મારી પાસે સત્તા, તમારે તો ખાલી કામ જ કરવાનું, પણ એમને કામ કરવાની સત્તા તો આપવી પડે ને, કામ થઈ શકે નહીં. એટલે અહીંયા કીધું સત્તાનું શું કરવામાં આવશે? વિકેન્દ્રીકરણ. સાતમું સ્ટેપ જે લાસ્ટમાં આપ્યું છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું કહેવા માંગે છે આપણને? કે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. આખો મેપ, ચાર્ટ તૈયાર કરી દેવામાં આવશે. અને આ ચાર્ટ તૈયાર કરવાથી કર્મચારીને અધિકારીને પોતાનો ખ્યાલ આવે કે આપણે ક્યાં સ્થાન પર કામ કરીએ છીએ. અને આ નકશો છે નોટિસ બોર્ડ પર લગાવવાનો, એટલે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે, સમજી શકે અને સરળતાથી એને મગજમાં ઉતારી પણ શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂર્ણ થતો હોય છે. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા ટોટલ કેટલા સ્ટેપ હતા? 7. સૌથી પહેલું સ્ટેપ કયું હતું? તો આપણે જોઈ શકીએ છીએ. પહેલું સ્ટેપ આપણને આપ્યું છું હેતુઓની સ્પષ્ટતા, પછી કાર્યોની યાદી, એના પછી કાર્યોનું વિભાગીકરણ. ચોથું સ્ટેપ આપણે જે જોઈ ગયા એ પ્રમાણે વિભાગીય હોદ્દાને લાયકાત નક્કી કરવી, સત્તાને ફરજોની સોંપણી કરવી અને આંતરસંબંધની સ્થાપના. લાસ્ટમાં આપણને આપ્યું છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 4ની અંદર જે ત્રીજો પ્રશ્ન છે, જેમાં લેક્ચર નંબર 3 છે, એ પૂર્ણ થતો હોય છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો જો એના લગતા જે આપણે હું તમને પ્રશ્નની પણ PDF સેન્ડ કરીશ, તે પ્રશ્ન સોલ્વ કરવા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કરી નાખવો, કારણ કે ખૂબ જ મહત્ત્વનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.